તો અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકીના કેસમાં કાર્યવાહી સાયબર ક્રાઇમે ભાવેશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। ઈમેલ આઈડી ભાવેશ પટેલ નામ પર હોવાનો ખુલાસો થયો। ભાવેશ પટેલ મિત્ર સાથે એરપોર્ટ પર ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો, આ સાથે જ કન્સ્ટ્રક્શન કંપનીમાં પણ કામ કરે છે। હાલ તો ધમકીભર્યો ઈમેલ ભાવેશે કર્યો છે કે પછી અન્ય કોઈએ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી। આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ 4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતો, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે। આ જે ભાવેશ છે એનું બેકગ્રાઉન્ડમાં એ બીકોમ કરેલો છે, એનું કન્સ્ટ્રક્શનનું બિઝનેસ છે અને એ એના એક ફ્રેન્ડ સાથે જે ગુજસેલ એરપોર્ટ છે અને જે એરપોર્ટ પર અનેક જે ઇવેન્ટ થતા હોય છે એમાં કોન્ટ્રાક્ટ લઈને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ એની ફ્રેન્ડ જોડે કરતો હતો અને અત્યાર સુધી આપણને આટલી જ વિગત મળી છે। આગળની તપાસ હવે ચાલુ છે। જે મૂળ અત્યારે આપણને ઇન્વેસ્ટિગેશનમાં કારણ તપાસમાં ચાલી રહ્યું છે, અંગત અદાવત હોય એવી જ રીતનું લાગી રહ્યું છે, પણ એ આગળ અમે એમાં તપાસી રહ્યા છીએ।